સુરતના પાટીદાર આગેવાન કાંતિ કેશવ પટેલ ઉર્ફે કે પટેલે પાટીદાર સંસ્થાઓના સંચાલન અને વિસ્તાર બાબતે નામ લીધા વગર અન્ય આગેવાનો પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। ખોડલધામ ટ્રસ્ટ બાબતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે એક નહીં દરેક જિલ્લામાં ખોડલધામ નિર્માણ થવું જોઈએ। તેમણે કહ્યું છે કે નવદુર્ગા, નવનેજા, નવખંડ હોય તો ધાર્મિક સામાજિક સંસ્થાઓ ગામે ગામ હોવી જોઈએ। તેમણે ગામે ગામ ખોડલધામ બને તેવી પણ અપીલ કરી। તેમાં લોકલ ટ્રસ્ટીઓને કારભાર માટે પ્રાધાન્ય આપવું જોઈએ તેવી સલાહ પણ આપી છે। વિસાવદરમાં રાજકારણથી પર રહીને બની રહેલા સંકુલની પ્રશંસા કરતા તેમણે સામાજિક સંસ્થાઓને લોકશાહી ઢબે ગામે ગામ વિસ્તરવાની હાકલ કરી છે। સમાજના નેતાઓની ઉપર જઈ અને વિસાવદરની અંદર એક સંકુલ ઊભું થઈ રહ્યું છે। એવા જ સંકુલો આપણે ઊભા કરવાના થાય છે। 51 એક ખોડલધામ નહીં, 51 ખોડલધામ ઊભા થાય। નાની નાની સંસ્થાઓ, લોકલ માણસો એના કારભારી હોય। આ તો બધું જ એક જણા પાસે હોય તો એ સરદાર ધામના નામે કોઈને બીજા રસ્તે લઈ જાય છે, કોકના ચાપલુસી બની જાય છે, કંઈક ધંધા કરે છે।